દર્શનમ ગ્રુપ દ્વારા મકરપુરામાં લિવિંગ સ્ટાન્ડર્ડમાં વધારો કરવામાં આવ્યો છે. અહીં કિંગ્સ વિલે ફેઝ 2 નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ખૂબ જ ખ્યાતનામ બિલ્ડર્સ ગ્રુપ એટલે કે દર્શનમ ગ્રુપ એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યું છે મકરપુરા વિસ્તારમાં. એરફોર્સ સ્ટેશનની બિલકુલ નજીક ખૂબ ઓછી ગીચતા ધરાવતા વિસ્તારમાં અહીં આ નવા પ્રોજેક્ટનું લોન્ચ કરવામાં આવ્યું છે કે જે વડોદરા શહેરના પ્રોફેશનલ ક્લાસને એક કિંગ લાઇફસ્ટાઇલ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું. ફેઝ 1 ની પ્રચંડ સફળતા બાદ જાણીતા બિલ્ડર સમૂહ દર્શનમ ગ્રુપ દ્વારા વડોદરાના મકરપુરા વિસ્તારમાં દર્શનમ કિંગ્સ વિલે ફેઝ 2 નું સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું છે. ફેઝ 2 માં નવા 146 યુનિટ્સ લોન્ચ થયા છે. આ પ્રોજેક્ટમાં કુલ 225 યુનિટ્સ ઉપલબ્ધ બન્યા છે. 3 and 4 BHK પ્રીમિયમ વિલાનો સમૂહ એટલે આ પ્રોજેક્ટ માણેજા ક્રોસિંગ અને મકરપુરા જીઆઈડીસી જેવા મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્રોની નજીક હોવાથી આ પ્રોજેક્ટ ઉચ્ચ કક્ષાના રહેણાંક સ્પેસની વધતી જતી માંગને પૂરી કરશે. વારસો અને આધુનિકતાનો સમન્વય લોન્ચિંગ પ્રસંગે દર્શનમ ગ્રુપના રાજન અગ્રવાલે આર્કિટેક્ચરલ વિઝન વિશે જણાવ્યું. કિંગ્સ વિલેમાં કિંગડમ થીમ માત્ર એક ટેગલાઇન નથી પરંતુ તે પ્રોજેક્ટની દરેક વિગતમાં વણાયેલી છે. નિયો ક્લાસિકલ રવેશ એટલે કે ફસાડ્સથી લઈને ગ્રાન્ડ અરાઇવલ પ્રવેશ દ્વાર સુધી દરેક જગ્યાએ રાજવી અહેસાસ જોવા મળશે. અહીં આધુનિક અભિગમ સાથે ઢોળાવવાળી છત અને ઈંટોના સૌંદર્યનો ઉપયોગ કર્યો છે જે દરેક વિલાને એક વિશિષ્ટ અને શાહી ઓળખ આપે છે. આ પ્રતિમ સુગમતા અને ડિઝાઇન આ પ્રોજેક્ટ 8 અલગ અલગ પ્રકારના યુનિટ સાથે ગ્રાહકોને પ્લોટ સાઇઝમાં દુર્લભ સુગમતા આપે છે. દરેક વિલા ગોપનીયતાનું પ્રતીક છે જેમાં આગળ અને પાછળના ભાગમાં ખુલ્લી જગ્યા, વાસ્તુ સુસંગત ડિઝાઇન અને ટોચના માળ પર વિશાળ ડેક આપવામાં આવ્યા છે જે જીવનશૈલીના મૂલ્યમાં વધારો કરે છે. સુવિધાઓમાં નવો બેન્ચમાર્ક કિંગ્સ વિલેનું સમર્પિત ક્લબ હાઉસ વડોદરાના રહેણાંકમાં સુવિધાઓ માટે નવો માપદંડ સ્થાપિત કરે છે. અહીં વાત કરીએ તો સ્પોર્ટ્સમાં પિકલ બોલ કોર્ટ, બોક્સ ક્રિકેટ, સ્કેટિંગ રિંગ અને યોગ તેમજ ઝુંબા માટેનો ડેક, ફેમિલી અને કિડ્સ માટે ટોડલર ઝોન, મડ પ્લે એરિયા અને બાળકો માટે અલગ પૂલની વ્યવસ્થા. મનોરંજનમાં પ્રાઇવેટ થિયેટર મળે, આર્ટ રૂમ, લાઇબ્રેરી અને મલ્ટીપર્પઝ ડિસ્કો હોલ મળી રહેશે. વિશ્વાસનો વારસો દર્શનમ ગ્રુપ સાથે શ્રી સુમિત અગ્રવાલની સક્રિય સંડોવણી આ પ્રોજેક્ટમાં વિશ્વાસ અને વિશ્વસનીયતાના બંધનને વધુ મજબૂત બનાવે છે જે ગુણવત્તા અને ગ્રાહક ભરોસાનું પ્રતીક છે. નામાંકિત શાળાઓ અને રિટેલ મેગા માર્ટ્સની અત્યંત નજીક હોવાને કારણે દર્શનમ કિંગ્સ વિલે માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી પરંતુ સુવિધા અને કનેક્ટિવિટીનું એક સંપૂર્ણ સંકુલ છે. गुड आफ्टरनून सभी को. सबसे पहले तो हमारे एक ड्रीम होती है कि घर खरीदा जाए. हमारे देश में सपनों का एक घर होना चाहिए जिसमें हम अपने परिवार के साथ सुखी शांति और सबसे पहले सिक्योरिटी और बच्चों का ख्याल रखें. तो दर्शनम का तो ऐसे तो नाम भी काफ़ी है. दर्शनम पे तो हमें काफ़ी भरोसा है, काफ़ी अच्छे रिप्यूटेड बिल्डर है. तो यहाँ हमने बस एक नाम जब ये स्टार्ट हुआ था तो हम बस आए थे देखने के लिए. हमने ऐसे जाते हुए हमने दिखा तो हम यहाँ आए और फिर हमें सर से मिले तो हमने फर्स्ट इसमें ही हमने बुक कर लिया. यहाँ पे काफ़ी एक तो भरोसा है और दूसरा क्या, I am feeling very glad that my father has become home in Darshanam Kingsville. It has so many amenities like playground, basketball court, club and swimming pool. It is very big opportunity for us to be at home in Darshanam. I like most of and I like here is everything. Playground and everything. The sun પુરામાં આવેલો આ પ્રોજેક્ટ છે દર્શનમ ગ્રુપ દ્વારા દર્શનમ કિંગ્સ વિલે ફેઝ 2 નો ભવ્ય લોન્ચિંગ થયું છે. આમાં મલ્ટિપલ એમ્યુનિટીઝની આપણે વાત કરીએ તો પિકલ બોલ છે જે આજે બહુ જ વખણાય છે અને મલ્ટીપર્પઝ સ્પોર્ટ છે, સ્કેટિંગ છે, આ બધી એક્ટિવિટી આપણને જોવા નથી મળતી હશે. એ બધી જ એક્ટિવિટી આપણે ઇન્કોર્પોરેટ કરીને આ સોસાયટીને એક કમ્યુનિટી બનાવી રહ્યા છે. કોમ્પિટિશનનો સમય છે, શું મેસેજ આપશો? આપણે કોમ્પિટિશનની વાત કરીએ તો આજે એક કમ્યુનિટી જે બિલ્ડઅપ થઈ રહી છે જેમાં રહેવાની જે મજા આવે, આજે તમારા બાળકો જે બીજા બાળકો સાથે રમે, પપ્પા હોય કે પેરેન્ટ્સ હોય, બધા જે ટાઈમ સ્પેન્ડ કરે એનો જે એક મજા છે રહેવા માટે. નમસ્તે, મારું નામ સુમિત અગ્રવાલ છે. ફેઝ 1 ની ભવ્ય સફળતા બાદ આપણે ફેઝ 2 લોન્ચ કરેલ છે. મકરપુરા એરફોર્સ સ્ટેશનની બાજુમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે. શહેરની મધ્યમાં પ્રોજેક્ટ આવેલો છે. આ ઝોનનો સૌથી મોટો આપણો પ્રોજેક્ટ છે. આપણે સૌથી મોટું ક્લબ હાઉસ આપ્યું છે અને ગ્રીનરી પર બહુ ધ્યાન આપ્યું છે. એટલે તમે એકવાર કદાચ વિઝિટ કરશો તો ગ્રીન પેજને
તમને ફીલ થશે કે કદાચ તમે શહેરની બહાર આવી ગયા છો. એની સાથે 25 થી વધારે એમિનિટીઝ છે. આપણે સ્વિમિંગ પુલ આપ્યું છે, આપણે યોગા ડેસ્ક છે, ગેમ રૂમ છે, જિમ્નેશિયમ છે, પિકલ બોલ જે હમણાં બહુ ચાલી રહ્યું છે એ છે. એટલે બાળકોથી લઈને વૃદ્ધ માણસ સુધી દરેકને અહીંયા રહેવાનો આનંદ આવે ને એમને એમની લાઈફ એન્જોય કરે એ પ્રમાણેનું આપણે આયોજન કરેલ છે. તો જરૂરથી બધા પધારો એકવાર, અને જે પોતાનું સ્વપ્નનું ઘર લેવાનું વિચારતો હોય એ ગમે તે લેવાનું વિચારતો હોય છતાં એકવાર અમારું પ્રોજેક્ટ વિઝિટ કરવો જોઈએ એવી મેં દરેકને કહેવું છે. નમસ્કાર, હું વિજય સૂર્યવંશી દર્શનમ કિંગ્સ વિલે તરફથી. ફેઝ 2 નું આજે લોન્ચિંગ છે. તારીખ 9 અને 10 સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી છે. આપ સૌને હાર્દિક આમંત્રણ આપી રહ્યો છું. ફેઝ 1 જે મારું સફળ તરીકે પૂરું થયું છે, જેની અંદર ગણીને 7 કે 8 યુનિટ બાકી છે. ફેઝ 2 નું જે લોન્ચ કર્યું છે, જેમાં અમારી એક ટેગલાઇન છે, સોચ મેં નહીં સચ મેં. એક સામાન્ય માણસ એના સપનાનું મહેલ કેવું હોવું જોઈએ એ સમજવા માટે, એ જોવા માટે આપ સૌને આમંત્રણ છે. આવો અને મુલાકાત લો. આપનું સપનાનું મહેલ કેવું હશે એ અમે તમને બતાવીશું. થેન્ક યુ. સિનિયર સિટીઝન અને બાળકો માટે 800 મીટરનો પૂરો રોડ અમે તૈયાર કર્યો છે, જેમાં વોકવે છે. જે આપણે મકરપુરા એરિયામાં કહેવાય, આમ જોવા જઈએ તો બરોડા એરિયામાં કહેવાય, સૌથી મોટું ક્લબ અમે ડિઝાઇન કર્યું છે, જેમાં પિકલ બોલ છે, બાસ્કેટબોલ છે, સ્કેટિંગ છે, થિયેટર છે, સ્વિમિંગ પુલ છે, અને આવી ઘણી બધી એમ્યુનિટીઝ છે. અને પૂરો ગ્રીન બેલ્ટ તૈયાર કર્યો છે, એટલે તમે એને ફૂલ એન્જોય કરી શકો છો. બીજું, આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત છે કે આ જે બધું પ્રોજેક્ટ થયું છે, 225 જ ફેમિલી માટે પ્રોજેક્ટ ડેવલપ થયો છે. એટલે એ લોકોને જે ડેન્સિટીનો જે પ્રશ્ન હોય એ પણ ઘણો ઓછો રહેશે.